આજરોજ તારીખ 14/4/2025ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે તળાજા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જેમાં આ કાર્યક્રમમાં તળાજા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ I.K. વાળા તેમજ તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાઠોડ તેમજ મહામંત્રી હિંમતભાઈ ડાભી તેમજ મહામંત્રી લઘુમતી મોરચા અનિપભાઈ તુર્કી, તળાજા શહેર લઘુમતી મોરચાના પ્રમુખ રજાકખાન પઠાણ તેમજ રમેશભાઈ ભાલિયા તેમજ દિનેશભાઈ પરમાર તેમજ યશરાજસિંહ વાળા, ભૂપતભાઈ ચુડાસમા, તળાજા શહેર ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન અશોકભાઈ સગર તેમજ હરેશભાઈ બારિયા સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા। હાલો હાલો એ બાની પર જોવા હાલો ઓકે હા માર્કા માતા હાલો રેડી જાઓ તમે જઈ આવો ફોટો પાડો। હાલો બાની પર જોજો હાલો રેડી I.K. વાળા તળાજા શહેર ભાજપ પ્રમુખ। આજરોજ બાબા આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ તળાજા શહેર ભાજપ તેમજ તળાજા નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા ST બસ સ્ટેશન પાસે બાબા આંબેડકરજીની પ્રતિમાએ ફૂલહાર કરી તેમજ ગઈકાલ રાત્રે શહેર ભાજપ દ્વારા દીપ જ્વલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તે નિમિત્તે આજરોજ બાબા આંબેડકર જન્મ જયંતિની તળાજા શહેર તાલુકાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।